હું ભરતભાઈ સુવા, પ્રેસિડેન્ટ જામનગર બાર એસોસિએશન. સમગ્ર ગુજરાતના તમામ વકીલ મંડળોની ચૂંટણી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિયમ મુજબ કરવામાં આવે છે. એક જ તારીખે કરવામાં આવે છે અને આખો કાર્યક્રમ બાર કાઉન્સિલ ગુજરાત દ્વારા દરેક મંડળને મોકલવામાં આવે છે. તે મુજબ જામનગર બાર એસોસિએશનની ચૂંટણી પણ દર વર્ષે ડિસેમ્બર માસની અંદર યોજાતી હોય છે. આ વર્ષે પણ 20 ડિસેમ્બરના રોજ જામનગર વકીલ મંડળના તમામ હોદ્દેદારો માટેની ચૂંટણીનું આયોજન કરેલ છે. જે ચૂંટણીમાં 11મી વખત મેં પ્રેસિડેન્ટના પદ માટે મારી ઉમેદવારી નોંધાવેલી હતી. 10 વર્ષ જામનગર વકીલ મંડળના પ્રમુખ તરીકે સતત મેં સેવા આપેલી છે. આ વખતે મારી સામે કોઈ પણ વકીલ મિત્રએ ફોર્મ ભરેલ ના હોય, તેથી મને બિનહરીફ પ્રમુખ પદે મારી નિમણૂક કરવામાં આવેલી છે અને મારા સાથી હોદ્દેદાર સેક્રેટરી કે જે સતત મારી સાથે 7 ટર્મથી સેક્રેટરી તરીકે વકીલ મંડળમાં ફરજ બજાવે છે એવા મનોજભાઈ ઝવેરી, તેઓ પણ આ વર્ષે બિનહરીફ જાહેર થયેલ છે. અને ગયા 2 વર્ષથી મારી સાથે કામ કરતા રુચિરભાઈ રાવલ, તેઓએ પણ આ ત્રીજી ટર્મમાં ખજાનચી તરીકે ઉમેદવારી પત્ર નોંધાવેલ હતું. તેઓ પણ બિનહરીફ જાહેર થયેલ છે. બાકીના અમારા હોદ્દેદારોના જે ચૂંટણી છે તે 20 ડિસેમ્બરના રોજ યોજાશે. એમાં ઉપપ્રમુખ પદમાં અમારા જયેન્દ્રસિંહ ઝાલા, જે અગાઉ વકીલ મંડળની અંદર 3 વખત પ્રમુખ તરીકે સેવા આપી છે, 2 વખત સેક્રેટરી તરીકે મારી સાથે રહીને વકીલ મંડળની સેવા કરેલ છે અને વકીલ મંડળ માટે ગમે ત્યારે ખડે પગે તત્પર એવા જયેન્દ્રસિંહ ઝાલા આ વખતે ઉપપ્રમુખ પદમાં ઉમેદવારી નોંધાવેલ છે. સમગ્ર વકીલ મંડળ તેઓને આવકારે છે. પ્રમુખ પદ ઉપપ્રમુખ પદની અંદર 2 ઉમેદવારો છે, એની વચ્ચે ચૂંટણી યોજાશે. જોઈન્ટ સેક્રેટરીમાં પણ 2 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. એમાં એક દીપકભાઈ ગચ્છર, જે ગયા 2 વર્ષથી મારી સાથે વકીલ મંડળને સેવા કરી રહ્યા છે, અને લાઇબ્રેરીની અંદર જે લાઇબ્રેરી સેક્રેટરી છે એમાં JR જાડેજા અને કોટેચાભાઈ પોતાની ઉમેદવારી નોંધાવેલ છે. અને 20 તારીખે બાકીના જે કારોબારી સભ્ય અને LRની જે એક સીટ છે તેઓની પણ ચૂંટણી આ વખતે થવાની છે અને 20 તારીખે સાંજ સુધીમાં તમામના પરિણામો ડિક્લેર થઈ જશે. અને લોકશાહીના પર્વ, જે લોકશાહીનું પર્વ છે, એ રીતે જામનગર બાર એસોસિએશન આ ચૂંટણીની ઉજવણી રાજી ખુશીથી કરે છે.